अभ्युत्थानामधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थानार्पाये संभवामि युगे युगे। वसुदेव वसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तानि जाचार्यं प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशाय नमः। लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुरभिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचदारदये मम। यथार्थ गीता अध्याय 5 श्लोक 14। न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः न कर्मफल संयोगं स्वभावस्तु प्रवर्तते। તે પરમાત્મા પ્રાણી માત્રના કર્તાપણાનો કર્મોનો અને કર્મફળનો સંયોગ ગોઠવતો નથી, પરંતુ સ્વભાવમાં સ્થિત પ્રકૃતિના દબાણ અનુસાર તમામ કાર્ય કરે છે। સાત્વિક, રાજસી અને તામસી જેવી જેની પ્રકૃતિ હોય તે પ્રમાણે તે સ્થળથી તે પ્રવૃત્તિ કરે છે। પ્રવૃત્તિ તો લાંબી પહોળી છે। તમારો સ્વભાવ જેટલો વિકૃત અથવા વિકસિત હોય તેટલો જ તેના પર પ્રભાવ પડશે। ઘણીવાર લોકો કહે છે કે કરાવવાવાળા તો ભગવાન છે, અમે તો યંત્ર છીએ, અમારી પાસે તે સારું કરાવે કે ખરાબ કરાવે। किंतु योगेश्वर श्री कृष्ण कहे छे कि ते प्रभु कशु जाते करता नथी के करावता नथी अने न तो जगाड़ीने बेसाड़े छे। लोको पोतानी स्वभावगत प्रकृति अनुसार जाते कार्य करे छे, ते पोते आदतनी मजबूर थईने करे छे। भगवान कांई करता नथी તે લોકો શા માટે કહે છે કે ભગવાન કરે છે? આને જરા સરળતાથી જોઈએ આપણે, બહુ સુંદર છે। આ શ્લોકનો મુખ્ય ભાવ ખૂબ જ સરળ છે। યોગેશ્વર શ્રી કૃષ્ણ અહીં એક મોટી ગેરસમજ દૂર કરે છે। ઘણા લોકો કહે છે જે થાય છે તે ભગવાન કરાવે છે, હું તો માત્ર નિમિત્ત છું। પરંતુ ભગવાન કહે છે આ વાત યથાર્થ નથી। પરમાત્માએ આપણને બુદ્ધિ, વિચાર કરવાની શક્તિ અને કર્મ કરવાની સ્વતંત્રતા આપી છે। બરાબર સમજવા જેવું છે। ભગવાને આપણને બુદ્ધિ આપી છે, મન આપ્યું છે, વિચાર કરવાની શક્તિ આપી છે અને કર્મ કરવાની સ્વતંત્રતા। પરંતુ આપણે કયો નિર્ણય લઈએ છીએ તે આપણા સ્વભાવ,
સંસ્કાર અને પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, જે વ્યક્તિ ક્રોધી સ્વભાવની છે તે નાની વાતમાં પણ ગુસ્સે થઈ જાય છે, અને જે દયાળુ સ્વભાવનો છે તે મુશ્કેલીમાં પણ બીજાની મદદ કરે છે. આ બંનેને ભગવાને એવું કરાવ્યું એવું નથી. બંને પોતપોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે. એક સરળ દાખલો લો. વરસાદ બધાના ઘરો ઉપર એક સરખો પડે છે. ખેડૂત એ વરસાદથી પાક ઉગાડે છે. કોઈ બાળક એ વરસાદમાં રમે છે. કોઈ વેપારી એ વરસાદમાં દુકાન બંધ કરી દે છે. વરસાદે કોઈને કાંઈ કરાવ્યું નથી. દરેક પોતાના સ્વભાવ અને જરૂરિયાત પ્રમાણે વર્તન કર્યું. તેવી જ રીતે પરમાત્મા બધામાં સમાન છે, પરંતુ જીવ પોતાની પ્રકૃતિ પ્રમાણે કર્મ કરે છે. આ બહુ જ સુંદર વસ્તુનું ક્લેરિફિકેશન આપણને આપ્યું છે. આપણે વારે ઘડી કહીએ ભગવાન જે કરાવે ખરું, ખરેખર એવું નથી. પરંતુ જીવ પોતાની પ્રકૃતિ પ્રમાણે કર્મ કરે છે. આથી શ્રી કૃષ્ણ કહે છે કે પરમાત્મા ન તો પાપ કરાવે છે, ન પુણ્ય કરાવે છે, ન કર્મ કરાવે છે, અને ન કર્મનું બંધન બાંધે છે. જીવ પોતાની પ્રકૃતિને વશ થઈને કર્મ કરે છે. એટલે જ ગીતામાં આગળ કહેવામાં આવ્યું છે કે ભક્તિ અને નિષ્કામ કર્મ દ્વારા ધીમે ધીમે મન શુદ્ધ થાય છે, સ્વભાવ બદલાય છે, અને અંતે પ્રકૃતિના બંધનમાંથી મુક્તિ મળે છે. ટૂંકમાં શ્લોકનો સાર જોઈએ તો ભગવાન આપણને કર્મ કરવા માટે મજબૂર કરતા નથી. જીવ પોતાના સ્વભાવ અને પ્રકૃતિ અનુસાર કર્મ કરે છે. તેથી ભગવાનને દોષ આપવાને બદલે પોતાના સ્વભાવને શુદ્ધ કરવો એ જ સાચો આધ્યાત્મિક માર્ગ છે. આ શ્લોક સાથે પુષ્ટિમાર્ગનો એક સુંદર મેળ બેસે છે. જો કે સીધો આ શ્લોકનો અર્થ પુષ્ટિમાર્ગ માટે નથી, છતાં મહાપ્રભુજીના સિદ્ધાંત સાથે તેને સુમેળ સ્પષ્ટ જોવા મળે છે. મહાપ્રભુજી કહે છે કે જીવ અનાદિકાળથી અવિદ્યા અને પોતાના સ્વભાવમાં વશ છે. જ્યાં સુધી જીવ પોતાના અહંકાર અને મમતાથી ચાલે છે, ત્યાં સુધી તે પોતાની પ્રકૃતિ પ્રમાણે કર્મ કરે છે અને બંધનમાં રહે છે. પરંતુ જ્યારે જીવ બ્રહ્મ સંબંધ કરીને પોતાને સંપૂર્ણપણે શ્રી કૃષ્ણને સમર્પિત કરે છે અને સેવા અને ભક્તિમાં જોડાય છે, ત્યારે ધીમે ધીમે તેનો સ્વભાવ બદલાવા લાગે છે. બહુ જ સરસ વસ્તુ કહી છે મહાપ્રભુજીએ. ભગવાન જબરજસ્તી બદલતા નથી, પરંતુ ભગવાનની કૃપાથી પૃષ્ટિજીવની અંદરની વૃત્તિ શુદ્ધ થવા લાગે છે. એટલે એનો ભાવ એવો કહી શકાય: જીવ પોતાના સ્વભાવથી બંધાય છે, પરંતુ ભગવાનની કૃપાથી એ સ્વભાવનું રૂપાંતર થાય છે. સ્વભાવ વિજયો ભવેત આપણામાં આવે છે યમનાષ્ટકમાં. સ્વભાવનું રૂપાંતર થાય છે. ભગવાન કોઈને પાપ કરાવતા નથી. તેઓ પોતાની કૃપાથી જીવને એવો બનાવે છે કે તે સ્વાભાવિક રીતે ભગવાન તરફ વળે. 84 વૈષ્ણવમાં અનેક વૈષ્ણવો શરૂઆતમાં સામાન્ય ગૃહસ્થ જીવન જીવતા હતા. મહાપ્રભુજીનો આશ્રય અને સેવા મળ્યા પછી તેમના જીવનમાં ધીમે ધીમે પરિવર્તન આવ્યું. આ પરિવર્તન બળજબરીથી નહોતું, પરંતુ કૃપાથી સ્વભાવમાં આવેલ ફેરફારનું પરિણામ હતું.
એટલે આપણામાં પણ સ્વભાવમાં ફેરફાર આવવો જોઈએ. આ જ પુષ્ટિમાર્ગનો મૂળ ભાવ છે. એટલે પુષ્ટિમાર્ગ કહે છે કે જીવ પોતાના સ્વભાવથી કર્મ કરે છે, પરંતુ જ્યારે તે શ્રી કૃષ્ણના શરણમાં આવે છે ત્યારે ભગવાનની પુષ્ટિ કૃપાથી એ જ સ્વભાવ ધીમે ધીમે ભગવાનમય બની જાય છે. હવે આપણે શ્લોક 15. નાદતે કાસ્યચિત પાપમ ન ચૈવ સુકૃતું વિભુઃ અજ્ઞાનેનાવૃતમ જ્ઞાનમ તેન મુહ્યતિ જંતવઃ. હમણાં જેમને પ્રભુ કહ્યા એમને જ અહીં વિભુ કહેવામાં આવ્યા, કેમ કે તે સંપૂર્ણ વૈભવયુક્ત છે. પ્રભુતા અર્થાત વૈભવથી યુક્ત પરમાત્મા ન કોઈના પાપ કર્મને અને ન કોઈના પુણ્ય કર્મને ગ્રહણ કરે છે. તો પછી લોકો એમ શા માટે કહે છે? એટલા માટે કે અજ્ઞાનથી જ્ઞાન ઢંકાયેલું છે. એને હજુ સાક્ષાત્કાર સહિત જ્ઞાન પ્રાપ્ત થયું નથી. તે હજુ જંતુ છે. મોહવશ તે કાંઈ પણ કહી શકે. આ શ્લોકને જો આપણે સરળતાથી જોઈએ. પરમાત્મા કોઈના પાપ પોતાના માથે લેતા નથી અને કોઈના પુણ્યનો હિસ્સોનો ભાગ પણ લેતા નથી. દરેક જીવ પોતાના સ્વભાવ, અજ્ઞાન અને કર્મોના આધારે સુખ દુઃખ ભોગવે છે. તો પછી લોકો કેમ કહે છે કે ભગવાને મને દુઃખ આપ્યું અથવા ભગવાને મને સુખ આપ્યું? તેનું કારણ એ છે કે જીવનું સાચું જ્ઞાન અજ્ઞાનથી ઢંકાયેલું છે. જ્યાં સુધી આત્માનો સાક્ષાત્કાર થતો નથી ત્યાં સુધી માણસ મોહમાં રહીને ભગવાનને જ દરેક બાબતનો કર્તા માને છે. અજ્ઞાનના કારણે તે સાચું કારણ સમજી શકતો નથી અને ગમે તેવું બોલી બેસે છે. અહીં વિભુ શબ્દનો અર્થ છે સર્વવ્યાપક, સર્વશક્તિમાન અને સંપૂર્ણ વૈભવયુક્ત પરમાત્મા. એવા પરમાત્મા તો નિર્લેપ છે. તેઓ કર્મથી બંધાતા નથી અને કોઈના પાપ પુણ્યના ભાગીદાર બનતા નથી. એક સરળ દાખલો લઈએ. સૂર્યનો પ્રકાશ બધાને સરખો મળે છે. કોઈ વ્યક્તિ તે પ્રકાશમાં પુસ્તક વાંચે તો કોઈ ચોરી કરે. સૂર્ય ન તો વાંચનારના પુણ્યમાં ભાગીદાર બને છે, ન ચોરના પાપમાં. તે તો માત્ર પ્રકાશ આપે છે. એ જ રીતે પરમાત્મા સર્વના આધાર છે, પરંતુ કોઈના પાપ કે પુણ્યના કર્તા અથવા ભોગતા નથી. અજ્ઞાન રહે ત્યાં સુધી જીવ બ્રહ્મમાં રહે છે. જ્ઞાન થતાં બ્રહ્મ દૂર થઈ જાય છે. પુષ્ટિમાર્ગની દ્રષ્ટિએ મહાપ્રભુજી પણ સમજાવે છે કે જીવનો ઉદ્ધાર ભગવાનની કૃપાથી થાય છે, પરંતુ જીવના પાપ પુણ્યનું બંધન તેના પોતાના અવિદ્યા અને કર્મ સંસ્કારોને કારણે છે. કૃપાથી જ્યારે હૃદય શુદ્ધ થાય છે ત્યારે સાચું જ્ઞાન પ્રગટે છે અને ભગવાનનું સ્વરૂપ અનુભવાય છે. આ બંને શ્લોક બહુ જ સુંદર હતા. આપણને ઘણું જાણવા મળ્યું. શ્લોક 16. જ્ઞાનેન તુ તદ્જ્ઞાનમ યેષામ નાશિતમાત્મન તેષામાદિત્યવજાનમ પ્રકાશયતિ તત્પરમ. જેનું અંતઃકરણનું તે અજ્ઞાન એટલે કે જેણે જ્ઞાનને ઢાંકી રાખ્યું હતું, આત્મ સાક્ષાત્કાર દ્વારા નષ્ટ થાય છે. અને આ રીતે જેણે જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે તેનું તે જ્ઞાન
સૂર્યની જેમ પરમતત્વ પરમાત્માને પ્રકાશિત કરે છે. શું પરમાત્મા અંધકારનું નામ છે? ના, તે તો સ્વયં પ્રકાશરૂપ દિન રાતિ સ્વયં પ્રકાશરૂપ છે. તે પ્રકાશરૂપ હોવા છતાં આપણા ઉપભોગ માટે તો નથી. તે દેખી શકાતા નથી. જ્ઞાનથી અજ્ઞાનનું આવરણ હટી જાય છે ત્યારે એનું તે જ્ઞાન સૂર્ય સમાન પરમાત્માને પોતાના પ્રવાહિત કરી લે છે. પછી એ પુરુષ માટે ક્યાંય અંધકાર રહેતો નથી. એ જ્ઞાનનું સ્વરૂપ શું છે એ આગલા શ્લોકમાં કહેશે. હવે આપણે 16મા શ્લોકને જરાક ડિટેલમાં સમજીએ. જ્યારે માણસના હૃદયમાં અજ્ઞાન દૂર થાય છે ત્યારે જ્ઞાનનો પ્રકાશ પ્રગટે છે. પ્રકાશ તો છે જ, જ્ઞાન અંદર છે, પણ વચ્ચે અજ્ઞાનનું આવરણ છે, માયાનું આવરણ છે. આ જ્ઞાન બહારથી આવતું નથી. બરાબર સમજવા જેવી વસ્તુ. આ જ્ઞાન બહારથી આવતું નથી, તે તો આપણી અંદર જ હતું. આપણામાં જ્ઞાન તો છે જ. અહીંયા જ્ઞાન એટલે ભગવાનને જાણવા. આ એક વસ્તુ આપણે બરાબર સમજી લેવાની. ભગવાનને જાણવા એટલે આત્માને જાણવું. આ જ્ઞાન બહારથી આવતું નથી, તે તો આપણી અંદર જ હતું, પરંતુ અજ્ઞાનના પડદાને કારણે દેખાતું નહોતું. પરમાત્મા ક્યારેય અંધકારમાં નથી. પરમાત્મા તો સ્વયં પ્રકાશ સ્વરૂપ છે, પરંતુ અજ્ઞાનના કારણે આપણે તેને ઓળખી શકતા નથી. પ્રકાશ તો છે, પણ છતાં પ્રકાશ પણ આપણને દેખાતો નથી. કેમ કે આપણે અજ્ઞાનનું આવરણ છે. જેમ વાદળ સૂર્યને ઢાંકી દે છે તેમ આપણને લાગે કે સૂર્ય નથી. હકીકતમાં સૂર્ય તો ત્યાં જ હોય છે. વાદળો હટી જાય એટલે સૂર્ય દેખાઈ જાય. એ જ રીતે જ્યારે આત્મશુદ્ધિ, ભક્તિ અને નિષ્કામ કર્મથી અજ્ઞાન દૂર થાય છે. અજ્ઞાન શેનાથી દૂર થાય? એક તો આત્માની શુદ્ધિ, આપણો આત્મા શુદ્ધ થવો જોઈએ, અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ. બીજું ભક્તિ, આપણામાં ભક્તિ આવી જોઈએ. અને ત્રીજું નિષ્કામ કર્મ. અજ્ઞાન દૂર થાય છે ત્યારે પરમાત્માનું સ્વરૂપ સ્પષ્ટ અનુભવાય છે. ત્યારે આપણને ભગવાનનું સ્વરૂપ અનુભવ થાય. એવું નથી કે જ્ઞાન પરમાત્માને ઉત્પન્ન કરે છે. પરમાત્મા તો છે જ, જ્ઞાન ઉત્પન્ન નથી કરતું. જ્ઞાન તો માત્ર અજ્ઞાનનું આવરણ જ દૂર કરે છે. ત્યાર પછી જીવનમાં ભ્રમ રહેતો નથી. શું કરવું, શું ન કરવું, હું કોણ છું અને પરમાત્મા કોણ છે, આ બધું સ્પષ્ટ થઈ જાય છે. આપણા જીવનના અગત્યના પ્રશ્નો છે. શું કરવું, શું ન કરવું, હું કોણ છું અને પરમાત્મા કોણ છે. બસ આ જ આપણા અગત્યના પ્રશ્નો છે. આ બધું સ્પષ્ટ થઈ જાય છે. આ જ સાચા જ્ઞાનનો પ્રકાશ છે. એક સરળ દાખલો લઈએ. એક રૂમમાં દીવો બળતો હોય, પરંતુ તેના ઉપર ઢાંકણ મૂકી દેવાયું હોય તો પ્રકાશ બહાર દેખાતો નથી. ઢાંકણ દૂર કરતાં જ પ્રકાશ દેખાવા લાગે છે. દીવો નવો પ્રગટ્યો નથી કે પ્રગટાવ્યો નથી, માત્ર અવરોધ દૂર થયો છે. એ જ રીતે પરમાત્મા હંમેશા હાજર છે. હાજરા હજુર છે. આપણે કહીએ છીએ ને કે ભાઈ ભગવાન તો હાજરા હજુર છે. અજ્ઞાનનું આવરણ દૂર થતાં જ તેમનો અનુભવ થવા લાગે. પૃષ્ટિમાર્ગની દ્રષ્ટિએ પણ કહી શકાય કે ભગવાનનું સ્વરૂપ હંમેશા દિવ્ય અને પ્રકાશમય છે. ભગવાનની કૃપા અને ભક્તિથી હૃદય શુદ્ધ થાય છે, અજ્ઞાન દૂર થાય છે અને પછી ભગવાનનું સ્વરૂપ અનુભવનો વિષય બને છે. અહીંયા વિષય શબ્દ વાપર્યો છે. ત્યારે જીવને બહાર નહીં, પરંતુ પોતાના અંતરમાં જ પરમાત્માની અનુભૂતિ થવા લાગે. ભગવાન ક્યાંય બહાર છે જ નહીં, આપણે અંદરમાં જ છે અને અંદર જ જોવાનું છે. પરંતુ પોતાના અંતરમાં જ પરમાત્માની અનુભૂતિ થવા લાગે છે.
અમે એક પ્રશ્ન કર્યો છે, શું સેવા કરવાથી પરમાત્માનો અનુભવ થઈ શકે ક્યારે અને ક્યારે? સારો પ્રશ્ન છે પુષ્ટિમાર્ગની દ્રષ્ટિએ. જવાબ: સેવા પરમાત્માનો અનુભવ કરાવતી કોઈ યાંત્રિક ક્રિયા નથી. બરાબર સમજો. સેવા પરમાત્માનો અનુભવ કરાવતી કોઈ યાંત્રિક ક્રિયા નથી. એ કોઈ સાધન નથી અથવા તો કોઈ યંત્ર નથી, પરંતુ સેવા દ્વારા હૃદય એવું શુદ્ધ અને પ્રેમમય બને છે કે ભગવાનની કૃપાથી અનુભૂતિ થવા લાગે છે. આ બહુ જ સુંદર વસ્તુ કીધી, રિપીટ કરું છું. સેવા પરમાત્માનો અનુભવ કરાવતી કોઈ યાંત્રિક ક્રિયા નથી, પરંતુ સેવા દ્વારા હૃદય એવું શુદ્ધ અને પ્રેમમય બને છે કે ભગવાનની કૃપાથી અનુભૂતિ થવા લાગે છે. મહાપ્રભુજીના સિદ્ધાંત મુજબ, 1. સેવા માત્ર નિયમોનું પાલન નથી, પ્રેમપૂર્વક ભગવાનને રાજી કરવાની ભાવના છે. ભાવના શબ્દ વાપર્યો છે. 2. જ્યારે સેવા નિસ્વાર્થ, અહંકાર રહિત અને સમર્પણ ભાવથી થાય છે, ત્યારે મન ધીમે ધીમે ભગવાનમાં સ્થિર થવા લાગે છે. એટલે આપણે સેવા કરતો આ 3 વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એક તો નિસ્વાર્થ હોવા જોઈએ, અહંકાર ના જોઈએ અને સમર્પણનો ભાવ જોઈએ. અને 3, મનની વાસનાઓ અને સ્વાર્થ ઘટે છે અને ભગવાનની કૃપાથી હૃદયમાં તેમની હાજરીનો અનુભવ થવા લાગે છે. તેથી એવું નથી કે આટલા વર્ષ સેવા કરી એટલે હવે અનુભવ થઈ જ જશે. અનુભવ સમયનો નહીં, કૃપાનો વિષય છે. પરંતુ સેવા કૃપા પ્રાપ્ત કરવાનું ઉત્તમ સાધન છે. બહુ સરસ વસ્તુ કીધી. એક સરળ દાખલો લઈએ. જો આપણે રોજ અરીસો સાફ કરીએ તો એક દિવસ તેમાં પોતાનો ચહેરો સ્પષ્ટ દેખાય છે. અરીસામાં ચહેરો નવો આવ્યો નથી, ધૂળ દૂર થઈ છે. તે જ રીતે સેવા હૃદયની ધૂળ દૂર કરે છે. જ્યારે ભગવાન કૃપા કરે છે ત્યારે એ જ નિર્મળ હૃદયમાં તેમની અનુભૂતિ થવા લાગે છે. આથી પુષ્ટિ માર્ગમાં કહેવામાં આવે છે કે સેવાનું ફળ માત્ર બાહ્ય પુણ્ય નથી, પરંતુ ભગવાનનો પ્રસાદ, તેમની કૃપા અને અંતે તેમના સ્વરૂપનો અનુભવ છે. સેવા જેટલી પ્રેમમય, નિષ્કપટ અને સમર્પિત બનતી જાય, તેટલું હૃદય ભગવાનના અનુભવ માટે વધુ યોગ્ય બનતું જાય છે. બહુ જ સુંદર વસ્તુ કીધી. આજના 3 શ્લોક બહુ જ સુંદર છે. હવે 17મો શ્લોક પણ લઈ લઈએ આપણે. તદ્રુદયસ્તદાત્માન તનિષ્ઠા સત્પરાયણા ગચ્છન્ત્ય પુનરાવર્તિમ જ્ઞાન નિર્ધૂત કલ્મષા. તે પરમ તત્વ પરમાત્માને અનુરૂપ બુદ્ધિ હોય, તત્વને અનુરૂપ પ્રવાહિત મન હોય, પરમ તત્વ પરમાત્મામાં એકાત્મ ભાવરૂપી એની રહેણી હોય અને એમાં જ લીન હોય, એનું નામ જ્ઞાન છે. જ્ઞાન એ કોઈ બકવાસ કે મિથ્યા ચર્ચા નથી. આ જ્ઞાનથી પાપમુક્ત બનેલો પુરુષ પરમ ગતિને પ્રાપ્ત કરે છે, જ્યાં પછી ફરી જન્મ લેવાનો રહેતો નથી. પરમ ગતિને પ્રાપ્ત કરનાર, સંપૂર્ણ જાણકારી ધરાવનાર પુરુષ જ પંડિત તરીકે ઓળખાય છે. આને આપણે સરળતાથી સમજી લઈએ. મનુષ્ય જ્યારે શરૂઆતમાં ભક્તિ કરે છે ત્યારે તેનું મન વારંવાર દુનિયા તરફ દોડે છે. આ બધાના અનુભવ હશે. પરંતુ ધીમે ધીમે ભક્તિ કરતાં કરતાં એક સમય એવો આવે છે કે તેની બુદ્ધિ કહે છે
કે જીવનનું સાચું લક્ષ્ય માત્ર પરમાત્માની પ્રાપ્તિ છે. પછી તેનું મન પણ એ જ દિશામાં રહેવા લાગે છે. પછી તેનું જીવન પણ પરમાત્માને અનુકૂળ બની જાય છે. અંતે તે પરમાત્મામાં એવો લીન થઈ જાય છે કે તેને પરમાત્માથી અલગ કાંઈ દેખાતું નથી. અને એ જ જ્ઞાન છે. જ્ઞાન શું એ આપણને સરસ રીતે સમજાવી દીધું. પુષ્ટિ માર્ગ પણ સેવા એ ભક્તિનો માર્ગ છે. સેવા કરતાં કરતાં પોતે પરમાત્મામાં એવા લીન થઈ જાય છે કે તેને સર્વે અને સર્વમાં પરમાત્મા દેખાય છે. અહીં જ્ઞાનનો અર્થ બહુ પુસ્તકો વાંચવા કે શાસ્ત્રોના શ્લોકો યાદ રાખવાનો નથી. જો એવું હોત તો દરેક વિદ્વાન પરમાત્માને પ્રાપ્ત કરી લેત. શબરી પ્રાપ્ત કરી શકે, નરસિંહ મહેતા પ્રાપ્ત કરી શકે, પણ વિદ્વાનો ના કરી શકે. એવું છે. જો એવું હોત તો દરેક વિદ્વાન પરમાત્માને પ્રાપ્ત કરી લે. પરંતુ ગીતા કહે છે કે જ્ઞાન એટલે જીવનનું પરિવર્તન. જ્યારે મન, બુદ્ધિ અને આચરણ બધું જ પરમાત્મા તરફ વળી જાય ત્યારે સાચું જ્ઞાન પ્રગટે છે. કઈ કઈ વસ્તુઓ? મન, બુદ્ધિ અને આચરણ. આપણું આચરણ પણ ભગવાન તરફ વળેલું હોવું જોઈએ. પછી એ જ્ઞાન સૂર્યની જેમ અજ્ઞાનનો અંધકાર દૂર કરી દે છે. વર્ષો સુધી પાપ, વાસનાઓ અને સંસ્કારો ધીમે ધીમે નાશ પામે છે. વર્ષો સુધીના પાપ, વાસનાઓ અને સંસ્કારો ધીમે ધીમે નાશ પામે છે. કારણ કે હવે તે મનુષ્ય પોતાની ઈચ્છાથી નહીં પરંતુ પરમાત્માની પ્રેરણાથી જીવવા લાગે છે. એવી સ્થિતિમાં તે પરમ ગતિ પ્રાપ્ત કરે છે. પરમ ગતિનો અર્થ કોઈ દૂરના લોકમાં જવું એવો નથી, પરંતુ પરમાત્માની એવી પ્રાપ્તિ કે જ્યાંથી ફરી અજ્ઞાનમાં પડવું ન પડે. તેથી ગીતા કહે છે કે પછી જન્મ મરણનું બંધન રહેતું નથી. એક સરળ દાખલો લઈએ. ધારો કે એક નદી પર્વતમાંથી નીકળે છે. રસ્તામાં એને પથ્થરો, વળાંકો અને અવરોધો મળે છે, છતાં તેનો પ્રવાહ સતત સમુદ્ર તરફ જ રહે છે. આખરે તે સમુદ્રમાં મળી જાય છે. પછી કોઈ કહી શકે નહીં કે આ નદી અલગ છે અને સમુદ્ર અલગ છે. બહુ જ સુંદર દાખલો આપણને આપ્યો. એમ આપણે પણ પર્વતમાંથી, એટલે આપણે જન્મ લીધો ત્યાંથી આપણે આપણા જીવનની શરૂઆત કરી તો રસ્તામાં ઘણા પથ્થરો આવે ને વળાંકો આવે ને અવરોધો આવે, સુખે આવે ને દુઃખે આવે, બધું થાય. પણ આપણી ગતિ સમુદ્ર તરફ એટલે ભગવાન તરફ જ હોવી જોઈએ. અને જ્યારે આપણે ભગવાનમાં મળી જઈએ તો આપણે એને ભગવાન એક, પછી સમુદ્ર કયો અને નદી કઈ, બધું જુદું ના પડે. એ જ રીતે ભક્તનું મન શરૂઆતમાં સંસારમાં ભટકે છે, પરંતુ સતત ભક્તિ કરતાં કરતાં તેનો પ્રવાહ માત્ર પરમાત્મા તરફ જાય છે. અંતે તે પરમાત્મામાં લીન થઈ જાય છે. આ જ ગીતા કહે છે, તદબુદ્ધ્ય તદાત્માનમ તનિષ્ઠા તત્પરાયણા. ટૂંકમાં જેની બુદ્ધિ, મન, શ્રદ્ધા અને સમગ્ર જીવન પરમાત્મામાં સ્થિર થઈ ગયા છે તે સાચા જ્ઞાનથી પાપોથી મુક્ત થઈ પરમાત્માની પ્રાપ્તિ કરે છે. એ જ સાચો પંડિત કે વૈષ્ણવ છે. જ્ઞાન એ માહિતી નથી, પરંતુ પરમાત્મામાં સ્થિર થયેલી જીવન અવસ્થા છે. આપણે 17મો શ્લોક પૂરો કર્યો. આવતી વખતે 18મો શ્લોક. જય શ્રી કૃષ્ણ.